માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી અને એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાનને ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા. પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો ને 11મું મન એ સર્વે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યજ્ઞના કરનારના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતરદ્રષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિક જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે. અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈને થાય છે ને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ, તથા જે ઉવાળા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય. માટે તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયક ગુણયુક્ત છે. માટે એ સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉગાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થ આશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. અને તે ભાગ્યનો સંબંધ એક જન્મે પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરમ ગતિતમ. એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેને કરીને જે સંસિદ્ધ થયો જે પરમ પદને પામે છે તે પરમ પદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમ પદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ટાની નિન્દ્રિયાની
પ્રકૃતિ સ્થાની કર્ષતી. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારનો વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચી જાય પોતાની ઈચ્છાઓ અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોરાતા નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોને વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિ સર્વે શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પ્રમંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષય પર બ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદીપમાં નિરંજન છે. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષય પર બ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદીપમાં નિરંજન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું અને નિરંજન મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું સજાનંદ સ્વામી મહારાજની જય.
આજે આખો દિવસ બરોબર એક્ટિવિટી વાળો છે. સવારે મારા એન્જીના મમ્મી she went to airport, then Angie came back and then we went to Urmila Ben. They bought a new house, nice house. તમારા રમેશ લાલ ને ઉર્મિલા બેન. So we had a puja and ઘડો મૂક્યો. And then from there we went to Amy's Narayan's birthday in downtown. And then came back here. એમના હાઉસ ક્યાં લીધું? Hoffman Estate. તમે 90 ઉપરથી રોઝેલનું એક્ઝિટ લો ને અને લેફ્ટ ટર્ન લો એટલે પહેલી જ લાઇટ ઉપર રાઈટ ટર્ન ને તરત જ પાછો રાઈટ ટર્ન ને ઘર જ. વેરી વેરી નાઇસ. એ છે સિંગલ સ્ટોરી રેન્ચ ટાઈપ યુ નો. They have a nice backyard. Yeah. Price be Suchi was the realtor. Price was also okay, you know. 185. 3 bedroom. 3 bedroom, yeah. So before we start on this, our Raksha Bandhan is on Wednesday or Tuesday? Tuesday. Raksha Bandhan on Tuesday, right? Poonam say Tuesdays? I thought it was on Wednesday. છે આપણે કેલેન્ડર છે બેટા? મંગળવારે પૂનમ છે? Rક્ષાબંધન Tuesday. ઓકે. સો પછી બુધવારે do we have the sabha, Boyo Sabha, or are we combining that with Raksha Bandhan? રક્ષાબંધન સાથે કરીએ. પણ ટ્યુઝડે તમારે ત્યાં જ જો ને એટલે રમેશભાઈને ત્યાં તમે So we would have to tell them to change that then, right? દાસભાઈને આપલા. Right. એટલે આપણે ફાઇનલ ટ્યુઝડે જ રાખવું છે ને? હા તો ટ્યુઝડે રક્ષાબંધન. ઓકે. વિઠ્ઠલભાઈ પટેલ. ફાલ્ગુની તું વિઠ્ઠલભાઈને ફોન તું કરતી હોઈશ બેટા? ઉમેદભાઈને કહેશ નહીં? વિઠ્ઠલભાઈ પટેલ, ગોખડદાસ અટલાણી, ઉમેદ અને માયાબેન, રાઈટ? છે. વિઠ્ઠલભાઈનો છે? Yeah. ઓકે. જે પેલા દાસભાઈના ખરા ને? હા. કયો નંબર છે? તમે જોડ્યો? ને જોડો જોડો મને આપો ને, મારામાં હું લખી દઉં. 847 હા. 791 7820. મેં જોડે છે. તમે જોડ્યો? ઓકે. હા વિઠ્ઠલભાઈ, જય સ્વામિનારાયણ. એવું છે, બરાબર થાક ઉતરી ગયો. દર્શનાબેન. હા હા હા.
જોબ ચાલુ થઈ જાય એટલે ઓટોમેટિક થતું થઈ જાય. યા એક મિનિટ હો, દીકરભાઈને આપું છું. યા હા વિઠ્ઠલભાઈ, જય સ્વામિનારાયણ. હાજી, આપણે પેલું મંગળવારે જે રાખ્યું છે, પણ મંગળવારે આપણે રક્ષાબંધન છે ભાઈ, એટલે એના પછીના અઠવાડિયામાં રખાય? હા, તો એના પછીના મંગળવારે રાખીએ. હા હા, એટલે આપણે તમે દાસભાઈને ફોન કરીને, એમના સેલફોન છે ને એમનો? હા, એટલે પણ સેલફોન હશે એમની પાસે? હા, સેલફોન ઉપર જણાવી દેજો કે ભાઈ આપણે આ મંગળવારે રક્ષાબંધન છે, એટલે એના પછીના મંગળવારે રાખીએ. હા હા, એટલે હા, એ આપણે દાસબેન જોડે વાત કરી લઈએ એમને, એમને શું ઠીક લાગે એવું છે. હા હા, તો ચાલે, લાડવા સરસ ભાઈ. હે, તમારે શું બીજું શું બનાવવાની ઈચ્છા હોય તો કહો. હા, જરૂર જરૂર, સરસ બનાવજો. હા, જરૂર જરૂર. હો હા, સરસ ભાઈ. અને તમારો તમારો આ જે નંબર, એક મારી પાસે નંબર છે 791782 847791782, એ નંબર છે ને તમારો? એટલે 791782, રાઈટ? હા, એક મિનિટ. હા પણ અચ્છા, એ પહેલાં મારે તમારું એડ્રેસ મને આપશો? હા, બોલો. 363 હા હા હોથોર્ન. અને સ્ટ્રીટ કે એવેન્યુ? સર્કલ. ઓકે. અને પછી સિટી, અને સિટી કઈ આ? માઉન્ટ પ્રોસ્પેક્ટ. હા, સરસ. રાઈટ રાઈટ રાઈટ. હા, જરૂર જરૂર ભાઈ. હો હા, બાપુને કહીશ, બાપુ આવશે. અને તમને કોઈને બીજાને ફાવે એવું છે મંગળવારે? આપણા પંકજભાઈને કીધું છે ને? હા, જરૂર જરૂર ભાઈ. હા, જરૂર. હો હા, સરસ સરસ. આવતા મંગળવારે પાકું રાખીએ. યા હા ભાઈ. અચ્છા, રાઈટ. આપણે જયાબેનનો જે નંબર છે ને, 6823 કે 8623? ઓકે, મારી પાસે 6823 હતો. 86 કે 68? હા, તો એ તો છે જ મારી પાસે. યા હા, જરૂર જરૂર ભાઈ. હા હા હા, સરસ સરસ. હા, તો આપણે ભેગા થઈએ. હા
હા જરૂર ભાઈ, હા, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. શું કહે છે? હાલો હાજી જી હા જયાબેન, જય સ્વામિનારાયણ. કંઈક કહે છે ને કે તમે કંઈક બનાવશો. ના ના, બસ તમને જે સરસ લાગે ને એવી આઈટમ બનાવજો. હં, મરચું ને એવું બધું ઓછું, મસાલાનું મરચું. હં, રાઈટ રાઈટ. હાજી, હા જરૂર. હં, અમે 4 જણા હઈશું. અને પંકજ અને બાપુ 5 અને પંકજભાઈ ત્યાંથી તમે કેટલા? 2? 7. 7 જણનું. હં, હા જરૂર. હા, બાપુને હું કહીશ. હં, હા, સરસ સરસ. હં, હા, જય સ્વામિનારાયણ બેન. હા, જય સ્વામિનારાયણ. હં, બાપુને તમે જ લાવવાનું ગોઠવશો ને અહીંથી આવીને? ઓકે. હાજી, આપણે પેલા વિઠ્ઠલભાઈ કહે છે બાપુ એમને ત્યાં. હં, જયાબેન, આ મંગળવારે તો આપણે રક્ષાબંધન છે એટલે એના પછીના મંગળવારનું કયું છે? હજી જો સરસ આજે એકાદશી છે અને on the Ekadashi we just read Ekadashi Vachanamrut of Jnana Yagna and Antardrashti. So this Vachanamrut was written in the early morning of Shravan Sudhi Dwadashi. And today is Shravan Sudhi Ekadashi, right? આજે શ્રાવણ સુધી એકાદશી જ છે ને? હા, સો ધીસ ઇઝ સેમ શ્રાવણ સુધી એકાદશી. હે ને એમ સારામાં સારી એકાદશી. રાઈટ રાઈટ. સો ઓન ધી સેમ એકાદશી સ્વામિનારાયણ ભગવાન in the early morning, which is in India right now, early morning, August 10, 1821. What date we have today? August 17. So 1 week difference, એક અઠવાડિયાનો ફેર પડી ગયો. Swami Sri Sahajanandji Maharaj was sitting on a small silken embroidered cloth in front of the mandir of Sri Vasudev Narayan in Dada Khacher's Darbar in Gadda. So this Vasudev Narayan mandir reference shows up in Gadda middle. In Gadda first it was not referred, So Vasudev Narayan mandir must have been, established in the later years, in 1978 time frame, He was dressed entirely in white clothes. At that time, some Paramhans were singing devotional songs to the accompaniment of Tal and Mrudang, while the other Paramhansis as well as the devotees from various places had gathered before him in an assembly. Then, addressing the sadhus, Sriji Maharaj said, one should observe the Ekadashi fast because of the following story. Once the God was sleeping with his 10 indriyas and mind, and the 11th indriya drawn inward. So the story goes back, that the son of Nadijan, and his name was Murdano,
he was very powerful and he had the boon from Brahma that whoever comes in front of him to fight would lose the energy. The energy would get drained and he would get that energy within him. So in a fight, somebody has to come in front, right? And whoever fights loses the energy, he gets the energy. But the ingredient in that thing is that when the fight happens, both have the anger aspect, not the love aspect. So that was the key, that whenever somebody is fighting and somebody is angry, somebody is aggressive, then that energy goes into him, That was the secret. So that fellow went to Brahma himself and said, you fight with me. So then Brahma says that, okay, if you win me, it will not be the ultimate, win. But if you fight with Lord Vishnu, then it would be the ultimate win, So instead of fighting with me, you go to Lord Vishnu. So he agreed, he went. And Lord Vishnu, when he came for fight, he was just resting with his 10 indriyas and 11th mind, totally quiet and tranquil, But out of his 10 indriyas and 11th mind, a program came. And the program was a beautiful girl and a very pious girl, very austere girl, and her name was Ekadashi. But this demon, when he saw this beautiful girl, he changed his mind to not to fight with Lord Vishnu, but get married with her and have affair with her, So this is that story, He says that at that time, Murdanav, the son of Nadijang, came to do battle with God, Lord Vishnu. But then a young woman was created from the divine light of God's 11 indriyas. Seeing her, Murdanav proposed to her, please marry me. The young woman replied, I have taken a vow that I will only marry the person who defeats me in a duel. That's the same vow that guy has, right? That he is going to defeat whoever have a duel, a fight with him. This woman has the same vow, that she would marry whoever wins in the duel. That guy, not having enough sense, did not realize that in a duel, if they fight, one dies, right? So what is the sense of marrying, બે જણા લડે અને લડાઈમાં એક જણ મરી જાય તો લગ્ન કોની સાથે કરે? પણ પેલાને એટલું પાણી ચડ્યું, ગેલોન ગોળો થઈ ગયો. તો કે ઓકે ભાઈ તું કહે એમ, એટલે બે જણાએ લડાઈ ચાલુ કરી. So, thus a duel between Murdanav and the young woman ensued, in which the young woman severed Murdanav's head with a sword. બેને યુદ્ધ થયું. પેલાને તો મારી નાખવાની ઈચ્છા થાય જ નહીં ને, કારણ કે આ વોર નથી, આ તો પ્રેમ છે એનો. એટલે પેલી કન્યાનો પાવર બી મુર્દાનાની અંદર ડ્રેન થતો નહોતો એનો. ઇટ વોઝ નોટ ચેન્જિંગ the power of Kanya into Murdanav. The boon Murdanav had was that if somebody fights with anger, then that
power of the other person will go into him. Here, Murdana was also very careful. So he was not in war, he was in love. And this Kanya was not with anger, She was also in, a very tranquil mode, So this war was totally different than normal wars that he had, So in that war, Kanya just chopped off the head, Up to that, Lord Vishnu was sleeping, When that thing had happened, and he died, then Lord Vishnu woke up. God was pleased with her and said, ask for a boon. Then Lord Vishnu was very pleased with her, even though it was his own creation, but it is a separate entity now. So he is asking for a boon. The young woman requested, on my day of observance, no one should eat grains. Furthermore, since I was born from the divine light of your 11 Indriyas, my name is Ekadashi. Since I am an ascetic, on my day of observance, no one should indulge in any of the Vishayas related to the 11 Indriyas, which includes the mind. Hearing Ekadashi's wish, God granted her that boon. And this is the story as it is narrated in the Purans. So, એકાદશીને દિવસે 10 ઇન્દ્રિયો અને 11મું મન એના જે આહાર છે એ આહારમાંથી પાછા વળીને પ્રભુની મૂર્તિના આહાર, પ્રભુની મૂર્તિનું સુખ લેવું, that is the essence of Ekadashi. But normally it does not happen totally that way. We just grossly think about not eating certain things on Ekadashi and not focusing on God that much. Really we should focus on God more and introvert ourselves from the other indulgence of the senses. જો એવું કરીએ તો એકાદશી સાચી કહેવાય. અને કાકાજી બી ઘણી વખત કહેતા એનો કાકાજી થોડું હ્યુમરમાં કહેતા સંતો માટે એનો કે ભાઈ અમારાથી એકાદશી થતી નથી એટલે અમે તો દાસના દાસ થઈને કહીએ કે હે મહારાજ સોરી અમારાથી એકાદશી થતી નથી એનો. પણ તમે બધા એકાદશી કરવાવાળાની નજર રાતના 12 વાગ્યાના કાંટા ઉપર હોઈ શકે છે. ક્યારે 12 વાગે અને ક્યારે આક્રમણ કરીએ. રાત્રે પેલો નિર્જળા હોય તો પેલો એનો જ્યુસ કાઢી રાખ્યો હોય, લેમનનો, એનો મોસંબી લીંબુનો શરબત હોય ને એવું બધું હોય એનો. બાપા બી છૂટ આપતા એનો કે ચાલો ભાઈ એનો અમારા વચને આટલા સુધી કર્યું તો 12 વાગ્યા પછી તમને છૂટ છે. બાપા નહીં, બાપા રાત્રે નહીં લેતા એનો. બાપા તો બીજે દિવસે સવારે, બાપાને તો એ દિવસે બી કંઈક ઉપવાસ હોય તો પાછું બીજે દિવસે બી ખેંચતા. પણ મૂળ હેતુ એકાદશીનો ભગવાન કહે છે કે ઢોળ લાંગણ નહીં કરવી એનો. ખાવાનું ના ખાધું, ખાવાનું ના મળતું હોય એનું આપણે ભજન મનન ચિંતન કરીએ અને ભગવાનનું મનન ચિંતન ના કરીએ તો એકાદશીનો ફાયદો નહીં એનો. So the Dharma Shastra, now this was the Puran, the story was from Puran. The Dharma Shastras are the scriptures which is guiding us what we should eat, what we should not eat, what we should do, what we should not do, those are the rules and niyams, in the Dharma Shastra. So now Bhagavan is saying, the Dharma Shastra also state the Ekadashi fast should be observed.
On that day, one should not allow impure thoughts of lust, anger, avarice, etc. to arise in the mind. Nor should one physically engage in any immoral activities. This is what the scripture prescribes. Out of the 15 days, every 15 days one should become mentally stronger, physically stronger, and observe the Ekadashi so that regains the momentum in the right direction again for the next 2 weeks. This is what scriptures prescribe. In accordance with those scriptures, I also say that on the day of Ekadashi, one should not merely fast, but one should also forsake the food of 11 indriyas. Fasting is one out of the 11 indriyas, but one should take all 11 indriyas, food, introvert to God and meditate on God. Only then can Ekadashi observance be considered true. Without that, it should be known as mere fasting or dorlangana in Gujarati. In the summer months, when the animals, those do not have food, the farmer cannot give anything, if he is running out of it, or short of it, then he would give little bit, very small amount, and the animals would just be fasting, So that is not, we should do also, but we should be more energetic, we should be more interested in the 11 senses to make them introvert towards God, So then Bhagavan says, just as the Purans have their diet in the form of food, just as the prans have their diet in the form of food, similarly the ears have a diet of sound, the eyes have the diet of sight, the tongue has a diet of tastes, the nose has the diet of smells, and the mind has a diet of comprising of thoughts and desires. In this way, the 11 indriyas have their respective diets. To forgo these is called observing the fast of Ekadashi. So, એ બધી ઇન્દ્રિયોના આહારને જો આપણે ના કરીએ, એવો આહાર ન લઈએ તો સાચી એકાદશી કહેવાય. However, to allow the 11 indriyas to roam freely along the path of immortality and indulge in their respective foods is not truly Ekadashi according to the scriptures. The scriptures say that if we indulge our senses but not eat, that is not truly Ekadashi. We would get some credit, but not the full 100% credit, Therefore, when observing the fast of Ekadashi, the 11 indriyas should not be allowed their respective diets. Since such an observance arrives once every 15 days, one should definitely make a point of observing it. Every 15 days આવે છે તો આપણે એટલું તો કરવાની તૈયારી રાખવી જોઈએ કે ભાઈ આ દિવસે તો મારે એકાદશી પ્રમાણે વર્તવું છે અને જીવવું છે. નિરંજનમુક્ત જે છે શ્વેતદીપના, એ તો કાયમ એવી એકાદશી કરે છે. દે આર ઓલ ધ ટાઈમ ડુઈંગ દેટ. અને આપણે પણ એવી ઈચ્છા તો રાખવી કે નિરંજનમુક્ત જેવા થવું છે. અને આ એકાદશીનું આપણને એટલું બળ આવી જવું જોઈએ કે 15 દિવસ સુધી એકાદશી ચાલુ રહે તો એકાદશીનો ખરો પાવર ચડ્યો કહેવાય. Therefore, when observing the fast of Ekadashi, the 11 indriyas should not be allowed their respective diets.
God will become, in turn, God will become pleased upon one. Without this, however, merely fasting does not please the God. Now Bhagavan is saying, the residents of the Shvetdip, who are called Niranda Mukta, are continuously observing this fast, and never do they allow to be broken. Their fast is unbroken. They always observe that fast. That is precisely why they are called Niranna, foodless Mukta. They don't need any food. They get their energy and other things from within. And then there are some of the people who do that also, There are some Jain Munis, they observe, for a long time. They don't eat. And few years ago there was one Prahlad Bhai Jani in Ambaji or Abu area, that he claimed that he did not eat for many, many years, Amba Mata came and touched his tongue and he became Niranda Mukta. And then lot of Indian scientists and American scientists checked his whole system with, MRI and all that, And they also found that this guy is not eating, He's that way, And then there was a lot of jokes also against him, that he has a lot of beard, that he has hide something in the beard. Or they say that when he takes the, shower in the morning, bath in the morning, then he drinks water and all those things, But people are people. But Bhagavan is saying here that the Niranda Mukta who are in the Shvetdip, they are not depending on the food, they are foodless. And we too should have such aspiration as, I want to become like those Niranda Muktas in Shvetdip. One should not lose heart on this respect. Only if one keeps courage and observes the fast of Ekadashi in the way I mentioned earlier, listens to and engages in the discourses of God and devotional songs, and also stays awake at night, is the fast considered to have been observed properly. So, રાત્રે જાગરણ ભી કરવાનું અને જાગરણમાં પત્તા નહીં રમવાના. Not playing the cards, In India, they say that on Ekadashi, Janmashtami, playing the cards, નહીં તો કંઈક પેલી બાજી રમે ને આ અંતે, They keep themselves busy so that they stay awake, But that busyness is not what God is describing, We should remain alert and busy to ourselves from inward journey towards God, or our manifest God in our master, or in some deities that we believe, That is what we should do. આપણને જેની અંદર બી વિશ્વાસ હોય એવા પ્રભુની અંદર આપણે એવા નિમગ્ન બનીએ અને આખી રાત જાગીએ તો એકાદશી સાચી. જે લોકો આખો દિવસ ભગવાનની કથા વાર્તા અને સત્સંગમાં રહેતા હોય ને, એને રાત્રે બી સૂતા હોય તો બી સ્વપ્ન અને એ બધું એ જ ચાલતું હોય એનું. ધૂન ભજન ચાલતું હોય, કોઈ કથા વાર્તા ચાલતી હોય, કોઈ સરસ એવા પ્રસંગો ચાલતા હોય. So they are always tuned into the divinity, Yogiji Maharaj, when he wakes up, he says, oh, I went to Sarangpur today, Shastriji Maharaj was there, Even Shastriji Maharaj has passed away, right? But his whole tuning is that way, So that is the goal, આપણે એવી રીતનો આખા દિવસનો પ્રોગ્રામ કરીએ કે આખો દિવસ ભગવાનની અંદર જ રહેતા હોઈએ તો આપણા સ્વપ્ન બી એવા જ આવે, ભગવાનના સ્વપ્ન આવે.
આપણા આ બધા પ્રસંગો બી એવા જ ગોઠવાયનો હે. એટલે અવર નાઇટ ઇઝ નોટ a worldly night, or, non-devotional night, Our night is also devotional, And then the whole cycle repeats, In the daytime, again you wake up, again you charge your battery, and then you sleep, and again you are enjoying that same thing, and just goes on and on and on. So, Swaminarayan Bhagavan is also saying that only if one keeps courage and observes the fast of Ekadashi in the way I mentioned earlier, listens to and engages in the discourses of God and devotional songs, and also stays awake at night, is the fast considered to have been observed properly. તો આપણો એકાદશીનું વ્રત બરોબર થયું કહેવાય. This is very definition of Ekadashi observance as mentioned in the scriptures. અને બધા સ્ક્રિપ્ચરમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં પણ આ જ રીતે એકાદશીની વાત કરેલી છે. Having said this, Sriji Maharaj became silent. The sadhus then began to sing devotional songs. કારણ કે ભગવાન આગળ કહ્યું ને કે ટાઈમ મળે તો ભગવાનનું ભજન કરવું. એટલે ભગવાન શાંત થયા તો સંતોએ કીર્તન ઉપાડ્યા પાછા. એટલે the activity started again the way Swaminarayan Bhagavan has said, right? Thereafter Sriji Maharaj again said, when Brahma carried out the very first creation, he told all the people, you should all perform sacrifices. જ્યારે બ્રહ્માએ પહેલા દિવસે સૃષ્ટિ ઉત્પન્ન કરેલી તે દિવસની વાત કરે છે. આપણી આ સૃષ્ટિને કેટલા વર્ષ થયા બ્રહ્માના? કોઈને ખબર છે? એક દિવસને દોડપોર નહીં, 50 વર્ષને દોડપોર. શું? બ્રહ્માએ વિરાટ પુરુષે 50 વર્ષ અને દોડપોર સુધી તપ કર્યું એવું છે ને. એટલે બ્રહ્માને કેટલા વર્ષ થયા? બ્રહ્માના 50 વર્ષ. અને દરેક વર્ષમાં 360 દિવસ બ્રહ્મા આની યાદ રામાયણ ચાલુ જ રાખતા હોય છે. એવા 360 ગુણ્યા 50, રાઈટ, 1800 વખત બ્રહ્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરીને બંધ કરી, ઉત્પન્ન કરીને બંધ કરી. જે પહેલી વખત જ્યારે ચાલુ કરી તે વખતે બ્રહ્માએ આવું કહેલું. When Brahma first created, when Brahma carried out very first creation, he told all of the people, you should all perform sacrifices. તમારે યજ્ઞ કરવો જોઈએ. Through them you will attain all of the purusharths. By the yajna you will attain everything, whatever you do by own efforts. Purush earth, purusharth. And the process of creation will also flourish. By doing the sacrifice, the process of creation will also expand and propagate. Therefore, be sure to perform these sacrifices. So, make sure that you do sacrifice. Brahma then demonstrated the many different types of sacrifices along with their rituals as described in the Vedas.
વેદની રીત પ્રમાણે બ્રહ્માએ પણ અનેક પ્રકારના બધા યજ્ઞ બતાવ્યા. To those who had adopted the path of pravrutti, Brahma demonstrated Rajasic and Tamasic sacrifices. જે લોકો રાજસી અને તામસી પ્રકૃતિના હતા એમના માટે બ્રહ્માએ રાજસી અને તામસી યજ્ઞ બતાવ્યા. To those who had adopted the path of nivrutti, he demonstrated sattvic sacrifices. જે લોકોએ સાધુતાનો માર્ગ લીધો છે, નિવૃત્તિનો માર્ગ લીધો છે, પ્રભુ માટેનો માર્ગ લીધો છે, એમના માટે બ્રહ્માએ એવા સાત્વિક યજ્ઞો બતાવ્યા. This is what Swaminaરાયણ Bhagavan is explaining. These sacrifices also have been described by Sri Krishna Bhagavan in the Bhagavad Gita. ભગવદ્ ગીતામાં પણ ભગવાને એવા 3 પ્રકારના સાત્વિક, રાજસિક ને તામસિક યજ્ઞો બતાવેલા છે. 16, 17 ને 18 અધ્યાય છે એ બધા છેલ્લા 3 અધ્યાય એની અંદર આ બધું વધારે ડિટેલમાં છે. ગુણ ત્રય વિભાગ યોગ એવો કરીને 17મો અધ્યાય છે. એની અંદર 3 ગુણથી કઈ કઈ રીતનું યજ્ઞ થાય ને કઈ કઈ રીતનું સેક્રિફાઈસ થાય એ બધું ભગવાને બતાવેલું છે. Since we have adopted the path of nivrutti, Bhagavan now is telling all the saints કે તમે બધાએ આપણે બધાએ એવો નિવૃત્તિનો માર્ગ લીધો છે. We are not in the pravrutti માર્ગનો. We should perform sattvic sacrifices. એટલે આપણે સાત્વિક યજ્ઞ કરવા જોઈએ. And not Rajasic or Tamasic sacrifice in which animals are slaughtered. Rajasic અને તામસિક યજ્ઞની અંદર બી 2 કેટેગરી છે. એક એનિમલને મારી નાખવામાં આવે અને એકમાં એનિમલને ના મારવામાં આવે. છતાં પણ રાજસિક યજ્ઞ તામસિક યજ્ઞની અંદર એવું થોડુંક તો અંદર આવતું જ હોય એનો કે જે સાત્વિક યજ્ઞની રીતનું ના હોય એનો. એટલે સ્વામિનારાયણ ભગવાને પણ ગુજરાતની અંદર બધે ફરીને જોયું તો બધે રાજસિક તામસી યજ્ઞો બહુ ચાલતા હતા. ઘેટા બકરાનો બહુ ઉપયોગ થતો હતો અને એ લોકોનું માંસ ખાવામાં આવતું હતું. બ્રાહ્મણો બી ખાતા પછી શું. એટલે ભગવાને જોયું કે આ બધું બંધ કરાવવા જઈશું ને તો બહુ ટાઈમ લાગશે. કારણ કે જે પ્રવૃત્તિમાં જે લાગ્યો હોય એને તમે રોકવા માગો તો પેલો રોકાય જ નહીં. એની સ્પીડ જ એટલી બધી, મોમેન્ટમ જ એટલું બધું હોય કે એ ના જ પાડે એનું. એટલે ભગવાને એ તરફ God did not try to, challenge them and change them, Instead, he started સાત્વિક યજ્ઞ. સ્વામિનારાયણ ભગવાને સાત્વિક યજ્ઞ શરૂ કરી દીધા. દભાણમાં કર્યો ને જેતલપુરમાં કર્યા અને ગઢડામાં કર્યા અને બધે જનો. So by doing the સાત્વિક યજ્ઞ, the others got replaced. બીજા પછી ઓછા થવા મળ્યા. One can perform a sattvic sacrifice by withdrawing the 10 indriyas and the mind. સાત્વિક યજ્ઞની આ ફર્સ્ટ સ્ટેપ છે એનો. આ પહેલી વિધિ છે કે પહેલાં આપણા જ પોતાની અંદર જ યજ્ઞ ચાલુ કરો ભાઈ. આપણી 10 ઇન્દ્રિયો અને 11મું મન, 10 senses and 11th mind. Let us make that sattvic, From whichever wishes they have become attached to, and then offering them into the Brahma Agni. And offer them into the Brahma Agni. Such a sacrifice is called Yoga Yagna. Yoga Yagna is because we are uniting with the God, with the love and affection, with sacrifice, with our dearest of dear 11 senses. આપણી વાલામ વાલી કઈ વસ્તુઓ છે? આપણી 11 ઇન્દ્રિયો. એના માટે જ પોષણ ચાલતું હોય, એના માટે ધંધો કરતા હોઈએ 24 કલાક. એનું સેક્રિફાઈસ ભગવાનને કરીએ એટલે એ યોગ યજ્ઞ થઈ જાય. બાય કન્ટિન્યુઅસલી મેકિંગ સચ ઓફરિંગ, પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ મેનિફેસ્ટ્સ હિમસેલ્ફ within the Brahma Swarup self of the person who performs such a yoga yagna.
When a person is doing this, he becomes himself Brahma Swarup. And that is the fruit that person gets, becomes Brahma Swarup. And by being Brahma Swarup, he is uniting with the God. See, I will read again. By continuously making such offerings, Parabrahm Sri Purushottam manifests himself within the Brahma Swarup self of the person who performs such a yoga yagna. Just as God grants darshan to the performer of the traditional sacrifice, જે ટ્રેડિશનલ સેક્રિફાઈસ કરતો હોય અને એને યજ્ઞમાંથી જેમ યજ્ઞનારાયણ પ્રગટ થાય, એમ જે આવી રીતનો પોતાના ઇન્દ્રિયો અને શરીર સાથે જ યજ્ઞ કરતો હોય, એની અંદર બી એવા પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય, પોતે બ્રહ્મ સ્વરૂપ થાય અને એની અંદર ભગવાન મેનિફેસ્ટ થાય. ઇન ફેક્ટ ધીસ ઇઝ ધી ફ્રૂટ ઓફ યોગ યજ્ઞ. આ યોગ યજ્ઞનું એને ફળ મળે. Furthermore, when a devotee of God engages in the antardrashti, it is called a jnana yagna. જ્યારે ભાવનાને બદલે by the logic, by antardrashti, by constant jnana, one is attached to the God, then it is jnana yagna. Now what is antardrashti? The answer is to direct one's vritti towards either the internal or the external form of God is itself. So, antardrashti is to focus one's vritti towards either the internal or the external form of God. Internal is when God is not in front of eyes. Then you do it internal. When God is in front of eyes, then you don't need to do internal, you do it external. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ હતા ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે એ અંતરદ્રષ્ટિ હતી. સ્વામિનારાયણ ભગવાન દૂર હોય ત્યારે ભગવાનની સ્મૃતિ મૂર્તિ દ્વારા કરે, મેમરીઝ દ્વારા કરે, તો એ પણ અંતરદ્રષ્ટિ છે. Without doing this, even if one is sitting and seemingly engaged in antardrashti, it is still bahya drashti. If one is not doing with this criteria, even though he has closed eyes and people would think that he is meditating, no, he is not meditating. He has extrovert senses. He is just floating anywhere in the worldly desires, Therefore, physical God-related activities such as having the darshan of God, performing his puja, or engaging in discourses, devotional songs, etc. of God are all in fact forms of antardrashti. They are all individually antardrashti. Anything we do, what is described here, Darshan of God, ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે એ ના હોય તો એના ગુણાતીત સાધુ થરગી. નંબર 2, પરફોર્મિંગ હિઝ પૂજા, ભગવાન પધાર્યા હોય ને એમની પૂજા કરીએ. ઓર નંબર 3, એંગેજિંગ ઇન ડિસ્કોર્સિસ, ભગવાન જે કથા વાર્તા કરતા હોય એને સાંભળીએ, એ પણ અંતરદ્રષ્ટિ છે. ઓર નંબર 4, ડિવોશનલ સોંગ્સ, કોઈ એવા ભગવાનના ડિવોશનલ સોંગ્સ કહીએ તો પણ અંતરદ્રષ્ટિ છે. ઓફ ગોડ are all in fact forms of antardrashti. All of these are aspects of જ્ઞાન યજ્ઞ. આ બધા જ જ્ઞાન યજ્ઞના એસ્પેક્ટ છે. પહેલો હતો એ યોગ યજ્ઞનો હતો. યોગ યજ્ઞની અંદર શું કહ્યું? પોતાની 10 ઇન્દ્રિયોને ઇન્ટ્રોવર્ટ કરી અને બ્રહ્મ સ્વરૂપ બની અને પરબ્રહ્મની ભક્તિ કરવી. જ્ઞાન યજ્ઞની અંદર આવી પૂજા થાય અથવા તો ભજન થાય અથવા તો કોઈ સારા ડિસ્કોર્સિસ થાય અથવા તો ભગવાનની બહાર મૂર્તિના દર્શન થાય, આ બધી એક્ટિવિટી મેન્ટલી થતી હોય વધારે એન્ડ ગોઝ ટુવર્ડ્સ ધી હાર્ટ ટ્રીપ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ જ્ઞાન યજ્ઞ.
In addition to behold that form of God within one's heart, to perform its puja, to bow before it, etc., is also અંતરદ્રષ્ટિ. બાહ્ય જેવું કરીએ છીએ એવું માનસીમાં કરીએ તો પણ એ અંતરદ્રષ્ટિ છે. And they are also aspects of જ્ઞાન યજ્ઞ. For this reason, then all satsangis are continuously performing such a જ્ઞાન યજ્ઞ. બધા ડિવોટીઝ તો એવું કરે જ છે, બધા સત્સંગ એવું જીવે જ છે, તો બધા સત્સંગને માટે આ અખંડ જ્ઞાન યજ્ઞ ચાલુ જ છે. For this reason, then all satsangis are continuously performing a જ્ઞાન યજ્ઞ. However, it is by the wish of God that some attain samadhi and others do not. But doing this by the wish of God, some may go even next step, of samadhi by performing these virtues, and some may not. Nevertheless, sometimes it could also be that devotee himself has some sort of deficiency, and those who do not go in samadhi, that devotee has some deficiency. એટલા માટે એ સમાધિમાં નથી જઈ શકતા. Now, then there are those foolish people who say, do not sing devotional songs which described the gopis. Sing only nirgun devotional songs. Those same fools claim that one who roams around naked is nirgun. But if one could become nirgun by merely walking around naked, then even dogs, donkeys, and other animals would be called nirgun. That is the understanding of the fools. So, Sangha Bhagavan is talking about, some of the group of people, they claim, that by being without clothes, they are closer to God. Bhagavan says no. The certain niyams are a elevation of our human being, We are not animals anymore, We are human beings, Animals have affairs. A mother and the son would have affair, right? Dogs, cats also. They do not differentiate, When they are mature, they do affairs. Human being can do the same affair also, but they are not doing it, right? That is the discipline that we have learned, we have elevated, we have advanced, And there are scientific reasons, there are spiritual reasons, and there are social reasons, that we don't do those bad things. Same way, Swaminarayan Bhagavan is saying that putting on cloth is also a good thing, right? That people claim that not putting cloth, you become nirgun. Bhagavan says no. In further, Bhagavan says, in comparison, a devotee possessing jnana realizes only God is nirgun. Only God is nirgun, and all those who have some relation to God are followers of the nirgun path. Furthermore, any spiritual discourse or devotional songs associated with God is also considered nirgun. God is nirgun, but anything associated with God is also nirgun. Others which are not associated with God possesses maic guns and should thus be considered to be sagun rather than nirgun. So if a person has not been graced with the attainment of God, then even if he walks around naked, he cannot be called nirgun. Whereas even if a householder has been graced with the attainment of God, he can still be called nirgun, as can a renunciant. જેવા કોઈ ત્યાગી હોય અને એને જેટલી પ્રાપ્તિ થાય એટલી જ ગૃહસ્થી છે, એને પણ ભગવાનના નિયમ અને ભગવાનની આજ્ઞા પાડે તો એને બી એટલી જ પ્રાપ્તિ થાય. As for a person who has come into contact with God, there is no limit of his good fortune. જે ભગવાનના ભક્તોની અંદર અને ભગવાનના સંઘમાં આવ્યો છે એના ભાગ્યનો પાર નથી.
But such a relationship with God is not the result of merit from one life alone. પણ એવો ભગવાનનો સંબંધ થવો, ભગવાનના એવા ગુણાતી સ્વરૂપોનો સંબંધ થવો એ કંઈ સહેલી વાત નથી, એક જન્મનું નથી એનો. That is why Sri Krishna Bhagavan has stated in Bhagavad Gita, અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. અનેક means many, janma means has taken birth, and after taken birth for many times, who has become sansiddha. Siddha and sansiddha means very pure siddha. And after becoming that, what happens? Tato, then yati gets param, highest, gatim, ultimate liberation. So Bhagavan is saying that this is done over many, many births and finally has become a liberated souls, Brahma Swarup. But this roadway is a long roadway. Swaminarayan Bhagavan has said that this roadway is not for us. For us it is right away. And that one is referred to other Vachanamrita. Here, Swaminarayan Bhagavan has given up to this limit, that you do it slowly, 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 to many generations, many births, and then become Siddha. The meaning of this verse is, one becomes realized and attains the highest state of enlightenment after the pious deeds of many lives have accumulated. What is this highest state of enlightenment? Well, the attainment of the manifest form of God is itself the highest state of enlightenment. ભગવાન પ્રગટ થયા અને તે વખતે આપણને ભગવાન ઓળખાણા અને ભગવાનની સાથે આપણો સંબંધ થયો, એ જ મોટામાં મોટો લાભ થઈ ગયો, ભગવાન કહે છે. Again Sri Krishna Bhagavan has said, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. This verse means, in this world, those jivas who are ansh of God withdraw their mind and 5 jnanindriyas away from the panch vishayas and keep them suppressed. On the other hand, those who are not anshas of God are drawn by their indriyas and are taken where the indriyas wish to go. So there are two categories, one who is not following their senses but following the guidance of God, the rules and niyams of God, and they are considered God's ansh. Those who are not the ansh of God, then their senses will control them and take them, to indulgence or wrongdoing, and then they again get into the cycle of birth and death. Because we are not led astray by our indriyas, we should realize ourselves to be ansh of God. Realizing this, we should remain elated, should engage in the worship of God, and should offer all the vrittis of our indriyas to God. So if we have our senses engaged with God, then we are ansh of God. We should continuously perform a jnana yagna in this manner. So Bhagavan is saying that if we do it in this way, then we are performing the jnana yagna. So now Bhagavan has said much more about jnana yagna rather than yoga yagna. Now Bhagavan is saying, without performing such sacrifices, there is no way in which liberation can be attained. The 4 Vedas, the Sankhya Shastra, the Yoga Shastra, the Dharma Shastra, the 18 Puranas, the Mahabharata, the Ramayana, the Narad Pancharatra. In fact, all scriptures share the principle, the liberation cannot be attained without performing sacrifices. They all say that you have to perform the yagna, you have to sacrifice, then and then the liberation can
be possible. It is also my command that all Paramhamsas and all Satsangis should continue performing a Jnana Yagna. While performing a Jnana Yagna in this manner, one ultimately has a divine vision of Parabrahma without one's own self, which is Brahman. So, when you perform the Jnana Yagna, you become Brahmarup. When you become Brahmarup, you have the darshan of Paramatma, vision of Paramatma, and this is the fruit of the Jnana Yagna. The climax of the Jnana Yagna ritual is when one becomes like a Nirgun Mukta of Shvetdip. That is the climax. As long as one has not attained the state, one should realize that much is left to be accomplished. So, આપણે 10% થયા હોય નહીં માનવું ભાઈ 100% થઈ ગયા છે. બીજી 90% માટે એફર્ટ કરવો. આપણે 90% થયા હોય તો બી એવું નહીં માનવું કે આપણે થઈ ગયા છે. બાકીના 10% પૂરા કરવા. So, ભગવાન એવું કહે છે. The climax of the Jnana Yagna ritual is when one becomes like a Niranmukta of Shvetdip. As long as one has not attained that state, one should realize that much is left to be accomplished. In fact, one should harbor a strong desire to become like a Nirgun Mukta. In the process, one should not lose faith. In this process, himmat nahi harvi. And one should not consider oneself to be unfulfilled. પોતાની જાતને અપૂર્ણપણે નહીં માનવું. Since one has been graced with the attainment of God, one should consider oneself to be absolutely fulfilled. આપણને જ્યારે પ્રભુ જ મળ્યા તો આપણે પૂર્ણ જ છીએ, અપૂર્ણ નથી. And one should diligently continue performing the Jnana Yagna. અને નિરંમુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં, અને પોતાના વિશે અપૂર્ણપણું માનવું નહીં, અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ભગવાન કહે છે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એટલે આપણે બધું જ કરવાનું હતું એ થઈ ગયું છે. વોટ એવર વી વોન્ટેડ ટુ ડુ ઇટ્સ ઓલ ડન. આપણને જ્યારે કોલેજનું ભણી રહીને ડિગ્રી આપે છે ને, ડિગ્રી આપી એટલે ભણવાનું હવે પૂરું થઈ ગયું. એમ અહીંયા આગળ બી ભગવાન કહે છે કે આપણને ભગવાન મળ્યા એટલે આપણે કૃતાર્થ થઈ ગયા, અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ પછી કર્યા કરવો. પછી જે આ ટેકનિક બતાવી, મેથડ બતાવી એ પ્રમાણે અખંડ જ્ઞાન યજ્ઞમાં રહ્યા કરવું. ઇતિ વચનામૃતમ સજાનંદ સ્વામી મહારાજની જય. આજ કે આનંદ કી જય જય જય. ચાલો, સરસ.